આ શર્ટનું બટન તો ઊંધો વાગે ગોળે છે તો ઓન હા પગ બોધે અરે ગાય આજે સંગીતા ભાભી દઉં છું તેજલ ભાભી ને આવું તાણ પેલી ગાય ગાય દોવા તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 8:30 અને વ્લોગ અત્યારે સ્ટાર્ટ કરીશું 8:30 વાગે તો સવારમાં બધો કોમી લાગી ગયો છે તો સંગીતા ભાભી બા મમ્મી તેજલ ભાભી બધા જતો રહે 4 વાગવા માટે આપણે તો દૂધ ભરાઈ ઘેર આવી ગયા છીએ તો ચલો એ જુઓ સંગીતા ભાભીએ પોતું મારી દીધું છે ઘરમાં અત્યારે સવારમાં પોતું મારીને અમે લુગડો ધોવાનો છું કોતો વાસણ તો ચલો ગુડ મોર્નિંગ પોતું વાગી ગયું છે લુગડો ધોવાનો છે વાસણ આમ તો ગાઈ વાસણ ઘસવાના બાકી છે અને લુગડો ઢગલો કરી મૂકે છે જો એટલે લુગડો ધોવાનો બાકી છે અને વાસણ ઘસવાનો બાકી છે ચલો આપણે કરી દઈએ પહેલાં અત્યારે બધાને ગુડ તો જો બા તો ભાઈ બેસી ગયો છે વહેલા ત્રિશુને અકોળવા માટે શું થાય છે હા બહાર નીકળવું છે ગુડ મોર્નિંગ તો જો બા તો બેસી ગયો છે વહેલા ત્રિશુને અકોળવા માટે અને તેજલ ભાભી નહીં છે જતા એ તો આ સોનું લઈને નીકળી જવું લડ્યો જઈ કે કૂવો જઈ શકે એ ભગવાન અમારા મમ્મી મમ્મી પેલા ઘરે તો જો પપ્પા તો ઓ આ શર્ટનું બટન તો ઊંધો વાગે ગુડ મોર્નિંગ તો જો પપ્પા તો વહેલા કપડો બદલે છે ખેતરમાં જવાનું છે એટલા માટે નહીં ભાઈ હોલડીએ કે કૂવો હા હોલડીએ તો જો પપ્પાને એ વહેલા કપડો બદલે છે અને બા બેસી ગયો છે અકોળવા માટે તો જો અકોળામાંથી લઈ લીધી છે ત્રિશુન તો કારણ કે ત્રિશુ તો ગઈ છે ને ઊંઘમાં આવી નહીં ભાઈ ઊંઘમાં આવી હતી ને હું નતો કહેતો એ ઊંઘી જાય છે મેં ઊંઘી તો અમે ઓમ ઊંઘી જતી હતી અમે ગોળી આમ તો ઊંઘાઈ નહીં જોજો તે બા હોય આવી જાઓ હોય કઈ નોકરી લાગશે આમ નહીં ઊંઘા તાર જોઈ જોઈએ ના ઊંઘી જાય હવે જો કે હવે ઊંઘી જાય એકોળો જોઈએ ઊંઘી જાય જો સન હા શિવ મળું અરે ઊંઘી જાય તો અમે થોડી વાર ઊંઘી દઉં તો જો ત્રિશુ ઊંઘે છે અને બા આવી ગયો છે એકોળવા માટે કારણ કે એકોળામાં ઊંઘી જતી હતી એટલે જ કઈ ગોળી આમ નાખી છે એકોળો ભય પડે ને તો શોખ વાગે એટલા માટે તો જો મમ્મી તો અત્યારે વહેલા આમાં કુટુંબમાં ફરવા માટે જઈ હતી તો મમ્મી તો આવી ગઈ છે અને જો વહેલા તું તો વહેલા છો કે ફરવા જતી રહી હા વહેલા તો મમ્મી તો જો જઈને આવી ગઈ છે ખબર લઈને આમાં પપ્પા બોલાવે છે શું કાંઈ જવાનું છે ખેતરમાં હોલડીએ કે કૂવો હોલડીએ તેટલી હોલડીએ દેખ્યા બાદ દેખી શીખરે કોઈ ખબર જ નહીં શોકન જશે ફોન કરીને પૂછો તો ખબર પડે ડાયરેક્ટ ખબર નહીં પડે તો ચલો મમ્મીને તો જઈશું ગઈ ખેતરમાં આપણે તો છે ને ગઈ પહેલાં તો ફોન ચાર્જમાં મૂકીશું લઈ લઈએ તો જો કઈ આપણે તો આવી ગયા છીએ ગયા તો જો બા બેસી ગયો છે દળનું કરવા માટે તો દળનું થાય છે હા દહીંનું કરવું પડે કે પછી તે તો જેમ 3 તગારો લઈને બેઠો છું નાખવા પડે હા પણ એક બે જ ગયો કે એકમાં ખરાબ ને એકમાં સુખા આ એ સાળવાનું હોય આ જે સાળી કાઢી આર્યું હોય એ જૂનું આવું અને ઈમન સાડી એટલે વેણવાનું અને આજે દહીંનું કરવાનું અને હારા સોખા થઈ ગયેલા દહીંનું કરેલા તે ઘંટી ચાલુ નહીં પણ ઘંટી તો આપણે શું ચાલુ જ નહીં ચાલુ પણ કાલે તો દળી લાવ્યો દળનું કરીને રાખવાની પણ કાલે પેલો ઘંટી વાળો કહેતો હતો કે ઘઉં હવાયા હશે તડકા નાખવા પડે તડકા નહીં કાલ સવારે દળનું કર્યું હતું ખબર છે કે બીજું અડધું એટલે હવાયા હતા દહીંનું કર્યું હોય તો પછી તે મેં મોજ કે કાલ સવારે મેં નતું થોડું આ થોડા દહીંનું કરી અને આમ તડકો ન્યા કરે એક તડકા તપાડી અને પછી ડબ્બામાં ભરી દીધા હોય તો ચાલો તો ઊંઘી
અને પાછા ટોકરમાં ભરી મેકી કે બાપા પડે ટોકરોમાં ભરી મેં અને ખુલ્લામાં બેહે ને એટલે અવાય જ જાય રાખીએ હોય અવાય સિમેન્ટમાં મૂક્યા હોય છે સિમેન્ટમાં પાણી વળી ન વાય જ. અને માટીના ઘરમાં જ ચાલે નહીં બા માટીના ઘરમાં તો સારું બા તો દયણું કરવા માટે બેસી ગયો છે અને મારા પપ્પાને શું છે પાણી તો હું લડીએ જાઉં કુવે જાય કુવે કોઈ ખબર નહીં તો કઈ પપ્પાને તો સાલ લેવા માટે જોશું પપ્પા મમ્મી ને તેજલ ભાભી બધા સાલ લેવા જશું બીજી વખત ચોકણ શિયા કૂવો જો એ તો ખબર નહીં તો જો ચોકણ તો જો ત્રિશુંગી છે કે મેશુંગી જોઈએ ત્રિશુંગી તો કઈ ત્રિશુ તો ઊંઘી છે મેશુ તો પપ્પા એના અંગાથી ખેતરમાં જઈએ એટલે તો જો ત્રિશુ તો ઊંઘી છે પંખો ચાલુ છે તો જો વૈકણ તો સંગીતાઓ બી બેસી ગયો છે વાસણ ઘસવા માટે તો હવે તો વાસણ ઘસી રહ્યો છે બધા ખેતરમાં જ હો લડીએ કે કૂવો બાકી મને નહીં ખબર હો લડીએ જ જો હવે નહીં તો કાંઈ જગન તો વાસણ ઘસે સૃષ્ટિ ગયો હતી ચલો સૃષ્ટિ પહાણજી આપણે તો જો વૈકણ તો ઘસઘસાટ પંખો ચાલુ છે ત્રિશુને ઊંઘવા માટે અને જો તો જો ગાઈસ સૃષ્ટિ તો બેસી છે વૈકણ ખાવા માટે તો ટીવી ચાલુ એક બાજુ ટીવી ચાલુ છે અને એક બાજુ ખાવા માટે બે બપોરે નહોતું ખાધું હા શેમ નહોતું ખાધું શેમ નહોતું ખાધું હા હું થયું તું ઢોળાઈ ગયું તું તે તું શું કરવા નહોતું ખાધું એમાં હા તા તો ખાઈ લેવું પડે કે થોડું એક જ ખાધું તો ગાઈસ જો બીજી વખત ભૂખ લાગી જાય તો સૃષ્ટિએ ખાવા માટે બેસી છે અને આપણને ભૂખ લાગી જાય ને તો આપણે એમ ખાવા માટે બેસ્યું થોડી વાર એને કારણ કે ભૂખ તો જબર લાગી છે આપણે ગાઈસ થોડા હોસ્પિટલના કોમમાં ગયા હતા એટલા માટે અત્યારે હવે ખાઈએ છીએ તો સૃષ્ટિ હા હું બનાવ્યું છે હું બનાવ્યું છે કઢી છે કે દાળ ઢુકળી છે તો દાળ ઢુકળી નહીં હા કઢી બનાવી છે તો ગાઈસ કઢી બનાવી છે તો આપણે એવું ખાવા માટે જઈએ છીએ જો સૃષ્ટિએ ખાવા માટે બેસી છે અને આપણે હું એકણ જ લઈને ખાવા માટે આવીએ સૃષ્ટિના પહાડ તો ચલો આપણે થોડીક ખાઈ લઈએ તો એકણ તો સૃષ્ટિ ખાવા માટે બેસી છે હવે આપણે ખાવા માટે ઘરે બેસીએ છીએ તો થોડીક ખાઈ લઈએ પહેલાં તો ફટોફટ ખાઈ અને મમ્મી એમ ફોન કરીએ કે મમ્મીને કેટલા રહે કારણ કે ગાયો દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે કેટલા વાગ્યા જો 6 વાગવા આવી ગયા છે 6 વાગ્યા નહીં હજી 5:30 થયા છે તો મમ્મી એમ ફોન કરીએ એટલે ફટોફટ આવી જઈએ તો જો કંઈ મમ્મીને તો હજી આવ્યા નહીં અને આપણે તો ગાયો દોવાનું ચાલુ કરીએ છીએ નૂતણું જો નૂતણું શું ચિકન છે તો કંઈ ગાયો દોવા માટે આવી ગયા છીએ અને આ તો છે ને ગાયો દોવા માટે સંગીતા ભાભી આવ્યા છે જો આલ દે તો સારી વાત છે ગાય તો સંગીતા ભાભી આવ્યા છે તો પહેલાં તો આપણે નૂતણું બધું તો જો ગાય સંગીતા ભાભી તો બેસી ગયા છે ગાય દોવા માટે અરે ગાય આજે સંગીતા ભાભી દઉં છું તેજલ ભાભીને આવું તાણે પેલી ગાય દોવા તો સાલ લઈને નીકળી ગયો છે પણ શાણ આવી રહ્યો છે ચલો એની કરતો સંગીતા ભાભી બેસી ગયો છે એટલે ગાય તો દોવાઈ દો હારે તો ચલો સંગીતા ભાભી દોઈ નાખે તે હજી જો એક કોઈ આવી ગયો છે અને કારણ ગાય દોવાની સાલ થઈ ગઈ છે એક તો અને એક કોઈ આવી ગયો જો ગાય દે તો જો ગાય મમ્મીને તો આવી ગયો છે સાલ લઈને હેડો 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 જલ્દી હેડો 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 આબુ છે હેડો અરે શું થાય છે શું થાય છે અરે તો સૃષ્ટિ તાજી જો દોડીને દોડીએ લેડો ઘેર હેડું છે કે હા ઘેર હેડવું છે એક કામમાં તો બે જ કે આ તો રોજ કૂવો દે છે આ તો રોજ જાય હવે જો લે ઘેર લઈ જાય જાવડીને લઈ જા ઘેર લઈ જઈને મૂકી દે જીમ ના કે ભય પડે કણ શું કરું છે જેડું એ લઈ લઉં ટેકો પાડવાનો પાડ્યો ઉલડી જાય હજી તાણ હરિયો હો કર્યો તો પેલો હું રહ્યો બીજો પેલો હું રહ્યો બીજો મોટો પાણી પીવા લઈ જાઉં પોય થઈને લઈ જાઓ આ મેસીને રહ્યો થઈને યો નાખો કાઢો અરે વચ્ચે વચ મંડાઈ ગયો છે તો હોલડીએ ગયો તો મમ્મી તો કાંઈ મમ્મીને તો હોલડી ગયો તો પોટલો લઈને આવી ગયો છે ઘેર હું તો ફોન કર્યો કીધું હજી દોવાનું છે મોડું થઈ ગયું હું
પછી સંગીતા ભાભી બેસી ગયો કે એક તો હું દોઈ નાખું એટલી કર એક તો દોવાઈ જાય કે નહીં એક જ દોવાની રહે તો ચલો ગાઈસ બીજી ગાય દોવાની ફટફટ શરૂઆત કરીએ પણ એ પહેલાં છે ને મમ્મીને ચા પીવા માટે બેસી જાવ ચા બા મૂક્યો છે ને એટલે કે પહેલાં દોવાનું કરો હા ચા પીવો દોવાનું છે જમ કરવું એમ એટલે તવાર કરવાનું છે એ બે જણો બેસી ગયો ચા નો રોટલો મોમો અને શું ફતેપુર થઈ શાનની હવારવાની તને લેવા કોણ જોયું તો આવી ગયો તો લેવા હા કમેલવા આવ્યા હતા શેઠ ઘેર તાણ ગામમાં હોજી તો કાંઈ મેં શું તો ફતેપુરા જઈ હતી ને મામાના ઘેર હવારવાની મામા તો મેં શું તો આવી છે ઘેર અને મમ્મીને આવી ગયો તો ચા બા પી લે ચા બા પીને અને ગાય દોવાની છે તો સારું કરીએ ફટોફટ પીઓ એ બીજું ઉઠ્યું તાતું બીજું ઉઠ્યું બા બીજું ઉઠ્યું લાવ મને હાલો નૂડલ્સ હાલો હા હું તો ખાઈ ગઈ લ્યો લાવ આલીને લઈ લેવાનું તાણું કરવા આલે તું મને એને ભવતરું છે ભવતરું છે ભવતર ઉતર હા એ ગાડી ઉપડી ચપ્પલે પહેર્યો નહીં એ તો જો ગાય તેજલ ભાભી તો બેસી ગયો છે દોવા માટે અને આપણે તો ગાય આગળ બેસી ગયા છીએ તેજલ ભાભીને ધ્યાન રાખવી પડે મારે ધ્યાન રાખવું પડે નકર કહો તો મને બેઠું મેલ છે આગળ હેઠ છે તો મને પાછળ હેઠ છે તો તવન હા પગ બોધેલા તો ખબર છે કોઈને ગોઠતી નહીં યાદ ગમે જેવા પગ બોધેલા હોય તો ખબર છે બધો તો જો ગાઈસ તેજલ ભાભી બેસી ગયો છે પ્રકાશ શાણ આપવાનો હા ફોન આવ્યો શું કીધું એટલે સવારે નીકળવાનું છે એટલે કાલ તો આવી જાય કે પમદાળ આવશે કાલે આવી જાય તો ગાઈસ પ્રકાશે સવારે આવી જાય 12 વાગે ઘરે આવી જાય વહેલા હેડવાના ત્યાંથી નોકરી પગાર થઈ ગયો પ્રકાશ તો કાલે આવી જશે ઘેર તો ચલો પહેલાં તો આપણે ફટોફટ ગાય દોઈ નાખીએ અને દૂધ ભરાવા જઈએ કારણ કે તે જો થોડું અંધારું જોખ વળી જઈશ મોડું થઈ ગયું નહીં કોઈ સાર લઈને ગાય થોડો લેટ આવે ને એટલે મોડું થઈ ગયું છે પણ ચલો તે 5 વાગ્યાનો હળા પછી તે લઈને તો એ તો ડાયરેક્ટ એમ નહીં પણ લઈને ડાયરેક્ટ કૂવો થઈને ના આવતો રહીએ તાન ઓ તાન એમ કર્યું હોય તો તે ખોટો હોલડી એવું કરવા જો પાછો ઓહો નકર ડાયરેક્ટ એમ નહીં આવતો રહ્યો તો ચાલો તો ચલ ઓ અરે ઓ તું એ બેસીને એકોળામ તો ગાઈ જો સૃષ્ટિએ એકોળામ બેસી છે એરે વશમાં આવશે હા બસ 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 તો જો ગાઈ મેશું ના છે આ તો જો બસ આમ નહીં ના હા જો તે તો જબર ગીત ગો અરે ભોય પડશે પગ વાગશે ઓમ વળશે એટલે વાગશે તે બે પડશો નહીં ના શું આમ તો જો ગાઈ સંગીતા ભાભી તો બેસી ગયો છું લોટ લઈ અને રોટલા કરવા માટે નહીં તો જો હવે તો લોટ બોટ બંધાઈ ગયો છે ને હવે રોટલા કરવાના છે એ સંગીતા ભાભી બેસી ગયો છે તવી બવી મૂકી દીધી છે અને લોટ બોટ બંધાઈ ગયો છે તો ચલો સંગીતા ભાભી આવું રોટલા કરશે અને જો હવે તો નાઇટ ડ્યુટીમાં બેસી ગયો છે એ ખોલવા માટે છોકરો નહીં ઊંઘ જ શું વળી હું નહીં ઊંઘતો એટલું તો ઊંઘ એમ તો છે એટલું ઊંઘ પછી એ માપનું જ ઊંઘ વધારે ના ઊંઘ કરું આખો દાડો ઊંઘી રહેતો એને ઊંઘવાનું થોડું ગમતું હોય છે ઊંઘી રહે ઘણી વાર જ ઊંઘ ચલો તો જો ગાય દકન તો મેસ્યું અને ત્રીસી બે જણો તો ખાટલા ઊભો થઈ ગયો છે ને બે જણો રમે છે ઓ
એ લડો નહીં અરે 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 લડો ને અરે લડો ને અરે લડો ને અરે લડો જાવ કરો લડો જાવ કરવા હા લડો જાવ કરવા મેશુ હા મેશુ તો જો ગાઈસ જો મેશુ હેટી હેટી હોય ને એટલી ને 30 જો તે ઉતરે શું હેડી એ નાસવાન તો તારે તારે આ સૃષ્ટિ નાસા જો તાર નાસવાન છે હવે જો હવે એ નહીં ખબર પડે બંધ કેમ બંધ કરું એ વહી જા નાસવાઈ જાય હા આ રજો કરી બોકી બોકી નાસજે જો ચડો ખાવા ઉભા તો હા ખાવ નહીં હું પશુ પશુ લાઈટ જ હવે અમે જવાય છે અમે જવાય પણ એ તો અમે તો મમ્મી બે બેસીએ જ તાર મમ્મી આપણે બેસી જવું છે કા તો જો કઈ મમ્મી તો ખાવા માટે બેસી છે સંગીતા ભાભીએ લઈને ઉપડ્યો પેલા ઘરમાં અને મમ્મી બેસી તું ચલો આપણે તો બેસીએ છીએ એ આય હેડ્યા એમ કરી બાકી છે શું હેડે છે પશુ બેસ્યો તો નુકસાન પછી ના કદા હંગાઈ હંગાઈ હેડો શું કહેવું મમ્મી પછી એમ ના કહેતા કે શેમ નુકસાન પડ્યું તો ચલો ગાઈસ ખાવા માટે બેસીએ છીએ પહેલા તો આપણે ખાઈ લઈએ પછી વ્લોગમાં મળીએ ખાવા પીવાનું તો થઈ ગયું છે પૂરું બધાએ ખાઈ લીધું છે ને આપણે ખાઈ લીધું છે તો આપણે તો થોડી વાર જઈએ છીએ બધા પાસે બેસવા માટે તો ચલો આપણો વ્લોગ હવે આટલો પતાવી દઈએ છીએ ગાઈસ સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં